મોડાસા કોલેજ છાપરામાં રહેતા રહીશો દ્વારા કલેક્ટરશ્રીને તેમના નિવાસસ્થાનો ન તોડવા બાબતે આવેદનપત્ર અપાયું. કોલેજ છાપરાના નિવાસસ્થાનો જો 20 તારીખના રોજ તોડી પાડવામાં આવશે તો તમામ પરિવાર સાથે કલેક્ટર ઓફિસ સામે ધરણા કરવાની ચીમકી પણ પરિવારો તરફથી ઉચ્ચારવામાં આવી હતી. વધુ વિગતો માટે બની રહો અમારી સાથે. અરવલ્લી સિટી ન્યૂઝ. સોયમેન જત્રા, મોડાસા નગરપાલિકા, કોર્પોરેટર લાલાભાઈ. આજ રોજ અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને કોલેજ છાપરાનું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. ઘટના એવી છે કે મોડાસા કોલેજ પારપુર રોડ ઉપર કોલેજ રોડ ઉપર કલંદરી મસ્જિદના સામે છાપરા આવેલા છે, જે આજથી 60 વર્ષ પહેલાંના સ્ટેટ વખતના છાપરા આવેલા છે અને એ છાપરા પણ સરકારી ખરાબામાં બનાવવામાં આવેલા છે. સાથે સાથે આ છાપરાના અંદર હિન્દુ મુસ્લિમ બધા ભાઈચારા એકતાના ભાગરૂપે રહે છે. આજે વર્ષોથી મહેશભાઈ, નરેશભાઈ, વિડુ માસી, જેનીબેન, મદીનાબેન બધા ભેગા મળીને ભાઈચારાની એકતા પ્રતિ કર્યું છે. એવા જ સમયે મોડાસા નગરથી 5-7 કિલોમીટર દૂર રહેલા એવા વ્યક્તિઓ આજે ગામના અંદર મોડાસા નગરના અંદર આવીને ખોટી રીતે ખોટી અરજીઓ કરે છે. સાથે સાથે અરજી કરનાર વ્યક્તિઓ આજે એમને પોતાનો બિઝનેસ બનાવી લીધો છે. કોઈ ચોક્કસ એમનું પ્લાનિંગ નથી. જો કલેક્ટર સાહેબશ્રી અને જો ડીએલઆર વિભાગના લોકો જો જગ્યા ઉપર આવીને જુઓ, એટલી વિશાળ જગ્યા છે આરંભીની, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી પડતી. ખરેખર તો અમારી કોર્પોરેટર એવી રજૂઆત છે કે આવા લોકોની અરજીઓ પણ સ્વીકારી ના જોઈએ. સત્ય ઘટના માનનીય કલેક્ટર સાહેબ, ડીઆર સાહેબને જગ્યા ઉપર આવવું જોઈએ. આવી ખોટી રીતે અરજી કરીને આજે મોડાસા નગરના અંદર ભાઈચારો જે શાંતિનો માહોલ છે એને ડહોળવાનો પ્રવાસ કરવામાં આવ્યો છે અને આવા વર્ષોથી રહે છે. ખરેખર તો અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ સરકારી ખરાબો છે અને આ સરકારી ખરાબાની અંદર વર્ષોથી એમના મકાનો આવેલા છે. એમના પાણીના કનેક્શનો, લાઇટના કનેક્શનો, જે તે સમયે પૂર આવ્યું હતું, ભૂકંપ આવી હતી, તે સમયે પણ સરકારે અમને આ કોલેજ છાપરાના લોકોને સહાય આપવામાં આવી છે. એ કયા કારણથી આપવામાં આવી છે? હતું તો પછી પહેલાંથી જ તોડી નાખવું જોઈએ. આજે આટલા વર્ષો વીતી ગયા, ઇન્દિરા ગાંધી જે હતા એ વખતના સ્ટેટ વખતના આ બધા મકાનો આવેલા છે. તો ખરેખર અમે આજની માગણી કરી છે કે હવે આ મોડાસા કોલેજ છાપરાના અંદર અને એ જે પારપુર રોડની જે માપણી કરવામાં આવી છે ડીએલઆરમાંથી, એ પણ ખોટા નકશા બનાવીને એની માપણી કરવામાં આવી છે. એ પણ અમારે ત્યાં છે અને અમારા જોડે એના પુરાવા છે. તો માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે એની ઊંડાણપૂર્વક તપાસ થાય, ત્યાર પછી જ ઓર્ડર કરશો. એ સિવાય કોઈપણ પ્રકારનો ઓર્ડર કરશો નહીં. એ સિવાય છાપરાના લોકોને જે તે પરિસ્થિતિમાં સરકારી ખરાબીમાં યથાવત રાખવામાં આવે એવી અમારી માગણી છે અને ડીએલઆર વિભાગની ફરીથી માપણી કરવામાં આવે એવી અમારી માંગ છે. આવા લોકોની અરજીને ગ્રાહ્ય ન રાખી અને એમને આવા ગરીબ લોકોને આ જગ્યા ઉપર મકાન ફાળવવામાં આવે એવા પ્રયત્નો માનનીય કલેક્ટર સાહેબને કરવા જોઈએ. ખરેખર આજે નગરપાલિકાને પણ ઓર્ડર કરવું જોઈએ કે આ મકાન કોઈપણ સંજોગે આ ગઈકાલે અમને 24 તારીખે અમુક આગેવાનોને બોલાવીને કહેવામાં આવ્યું છે કે તમે 24 તારીખે મકાનો ખાલી કરી નાખજો. આ લોકો ક્યાં જશે? 60 વર્ષથી એમની નાનાથી લઈને મોટા થયા છે. આજે આખો પરિવાર જામ્યો છે અને ભાઈ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બન્યું છે. એવા સમયે આ લોકો લારીને કરીને ગુજરાન ચલાવે છે અને પીડિત વ્યક્તિઓ છે, મહિલાઓ, સગર્ભા મહિલાઓ બી ત્યાં રહે છે, ઘણા બીમાર વ્યક્તિઓ બી ત્યાં રહેલા છે. એમને આજે એમના પોતાના છાપરા પર તમે અહીં જુઓ તો ખરેખર ગરગરજ હાલતમાં છે. ખરેખર એમને તો મકાન બનાવવાની જરૂરત છે. ખરેખર આપણા કોર્પોરેટર હોય ગામના કે કલેક્ટર સાહેબ હોય, અમે માગણી કરીએ છીએ અને નગરપાલિકાના અંદર બી અમે ઠરાવ કર્યો છે કે આવી પંડ્યાવાસ, રાવણવાસ, ડુંગરી, ચાંદટેકરી, રાયસિંહ, દિંદેરાનગર અને કોલેજ છાપરાને એમને સનદ આપવી જોઈએ અને આવી જગ્યાએ મકાન બનાવવું જોઈએ. એ ટાઈપનો બી ઠરાવ કર્યો છે. એટલે અમે આજે પત્રકાર મીડિયા ભાઈઓ દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે કોઈપણ સંજોગે 24 તારીખે આમનું કોલેજ છાપરાનું દબાણ તૂટવું ન જોઈએ અને અમે રહેમ રાહ એમને ભલામણ કરીએ છીએ કે ભાઈ આ મકાન જે તે પરિસ્થિતિમાં રાખવામાં આવે અને એમને પૂરા મકાન બનાવી સનદ આપીને પૂરા મકાન બનાવવામાં એવી અમારી માગણી છે. અને જો અમારી આ માગણીને જો સ્વીકારવામાં નહીં આવે તો અમારે ના છૂટકે એ તમામ 70 મકાન 100 પરિવારના લોકોને ખાટલા, બૈરા, એમના પત્નીઓ, છોકરાઓ સાથે લઈને માનનીય કલેક્ટર સાહેબને ત્યાં ધામા નાખવામાં આવશે અને તમામ જવાબદારી આપના સિરે રહેશે. એ અમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જણાવવા માંગીએ છીએ. 8 વર્ષથી સાહેબ અમે આ ખરાબાની જગ્યાએ રહીએ છીએ અને અત્યારે અમને નોટિસ ચાલ્યા વગર જ પાડવાની વિનંતી કરી છે. એટલે તમે અમે પર મહેરબાની કરજો અને અમે કહી છીએ ને કે તમારી કચેરી આવીને અમે બેસી જશું. બધા હિન્દુ મુસલમાન બધા રહીએ છીએ અમે ભેગા, આદિવાસી, અમે તીરગઢ છીએ, બધા ભેગા થઈને રહીએ છીએ. બરોબર, અમને કોઈ તકલીફ નહીં. તોફાન વખતે અમને સાહેબ તકલીફ નહીં કોઈ. એટલે મહેરબાની કરીને અમારી આ અરજી સ્વીકારજો અને એનો રસ્તો લાવજો સાહેબ.